તો અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડું વધુ તીવ્ર બન્યું છે। શક્તિ વાવાઝોડું તીવ્ર બનીને ઓમાન તરફ આગળ વધ્યું છે। ગુજરાત પરથી હાલ પૂરતો વાવાઝોડાનો ખતરો ટળ્યો છે। દ્વારકાથી 750 કિલોમીટર દૂર ખસ્યું છે શક્તિ વાવાઝોડું। 6 ઓક્ટોબરે વાવાઝોડું યુટર્ન લેવાના એંધાણ છે। વાવાઝોડું ઓમાન નજીક નબળું પડશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવાઈ છે। તો જ પ્રકારે શક્તિ વાવાઝોડાનો સંભવિત ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે। વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે પરિસ્થિતિ અહીંયા શું જોવા મળી રહી છે। આ એ વાવાઝોડું જે સક્રિય થયું છે અને આ વાવાઝોડું ગુજરાતથી કેટલા કિલોમીટર દૂર છે તેની જો વાત કરવામાં આવે તો દ્વારકાથી સીધી જ અસર જો અહીંયા જોવા મળવાની છે। 750 કિલોમીટર અત્યારે આ વાવાઝોડું છે તે દ્વારકાથી દૂરી પર અહીંયા જોવા મળી રહ્યું છે। એટલે કે દ્વારકાથી 750 કિલોમીટર દૂર અહીંયા આ વાવાઝોડું આજના દિવસે જોવા મળી રહ્યું છે। પરંતુ આ વાવાઝોડું ધીરે ધીરે યુટર્ન લઈ શકે છે અને ત્યારબાદ ગુજરાતના અનેક જગ્યાએ એટલે કે સૌરાષ્ટ્ર છે, કચ્છ છે અને દ્વારકા ખાતે તેની અસર છે તે ભારે જોવા મળી શકે છે। ધીરે ધીરે આ વાવાઝોડું છે તે ગુજરાત તરફ અહીંયા આગળ વધી રહ્યું છે। વાવાઝોડું યુટર્ન લઈને અહીંયા દ્વારકા, પોરબંદર અને સૌરાષ્ટ્રના જેટલા ભાગો છે ત્યાં તેની અસર જોવા મળી શકે છે અને તેને જ લઈને દ્વારકા છે, કચ્છ છે, જામનગર, જૂનાગઢ, પોરબંદર આ તમામ જગ્યાએ ભારે વરસાદ છે તેની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર છે તે જોવા મળી શકે। આ તમામ જગ્યાએ મધ્યમ વરસાદ છે તેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સુરત છે, વલસાડ છે, નવસારી છે તે તમામ જગ્યાએ વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે જો ગુજરાત તરફ અત્યારે તેનો ખતરો તો ઓછો દેખાઈ રહ્યો છે પરંતુ રાજસ્થાન અને ગુજરાતને આ વાવાઝોડું છે તે ચોક્કસ અસર કરવાનું છે। એટલે કે શક્તિ વાવાઝોડું શક્તિ સ્વરૂપે ગુજરાત પર ત્રાટકશે તેની સાથે સાથે અનેક જિલ્લાઓ છે તેનાથી પ્રભાવિત છે તે જોવા મળી શકશે। એટલે કે 125 ગતિ એટલે કે પ્રતિ કલાકની તીવ્રતા મુજબ ત્યાં પવન પણ ફૂંકાવાની સંભાવના છે તે જોવા મળવાની છે। આ વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આજે 6 તારીખ અને ત્યારથી લઈને આ વાવાઝોડું છે તે અત્યારે 750 કિલોમીટર દૂર દ્વારકાથી જોવા મળી રહ્યું છે। પરંતુ જેમ જેમ પરિસ્થિતિ અહીંયા બદલાઈ રહી છે 7 અને 8 તારીખે આ વાવાઝોડું છે તે પોતાની ગતિ છે તે બદલી રહ્યું છે। 9 તારીખ સુધીની આ પરિસ્થિતિ ધીરે ધીરે આ વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે પરંતુ તે ઓમાનમાં જે ફંટાવાની શક્યતા છે તે પણ જોવા મળી રહી છે। અહીંયા જોઈ શકાય છે 9 તારીખ સુધી વેરાવળ સુધી આ વાવાઝોડું છે તેની અસર છે તે જોવા મળી રહી છે। એટલે કે વેરાવળ, જામનગર આ સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં તેની અસર છે તે વર્તાઈ શકે છે। હવે વાત કરીએ કે ગુજરાત પર આ સંભવિત વાવાઝોડા શક્તિને લઈને હવે તંત્ર